પ્રશ્ન આપણો આવો હતો, આંતર હેલોજન સંયોજન માની લો આ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે આંતર હેલોજન સંયોજન એ હેલોજન સંયોજનો કરતાં શા માટે વધુ પ્રતિક્રિયાત્મક છે। જો આવો પ્રશ્ન પૂછાય તો આંતર હેલોજન સંયોજનને આપણે દર્શાવી છીએ એક્સ એક્સ ડેશ। તો આમની વચ્ચેનો જે બંધ હોય એક્સ એક્સ ડેશ એ હેલોજન સંયોજન એક્સ એક્સ વચ્ચેનો જે આ બંધ છે એ બંધ કરતાં આ બંધ નિર્બળ હોય। આંતર હેલોજન સંયોજનમાં 2 હેલોજન પરમાણુ વચ્ચે બનતો બંધ નિર્બળ હશે। નિર્બળ હોય એટલે શું થશે કે આ બંધ સરળતાથી તૂટી જશે। હેલોજન જે સંયોજન હોય, દાખલા તરીકે ક્લોરીન Cl2 અને અહીંયા સંયોજન તમે ગમે તે લઈ લો ClF, તો આ આંતર હેલોજન સંયોજન થયું। તો આમની વચ્ચેનો આ બંધ રહ્યો એ આ ક્લોરીન ક્લોરીન વચ્ચેના બંધ કરતાં નિર્બળ થશે આ બંધ, એટલે આ બંધ સરળતાથી તૂટે એટલે શું થાય કે બંને હેલોજન પરમાણુ, નાના કદનો અને મોટા કદનો, બંને હેલોજન પરમાણુ રિલીઝ થાય, છૂટા પડી જાય। છૂટા પડે એટલે રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપથી કરે। એટલે સાપેક્ષની વાત છે કે હેલોજન કરતાં આંતર હેલોજન સંયોજન વચ્ચેનો જે બંધ રહ્યો એ નિર્બળ હોવાના કારણે એ ઝડપથી તૂટી જાય છે અને એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે થાય। એટલે 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો બંધ ઉપરની એની ચર્ચાઓ કરવાની। નેક્સ્ટ બીજી એક બાબત બાકી હતી કે એક્સ એક્સ ડેશ સંયોજનો આ જ્યારે પાણી સાથે એનું જળ વિભાજન થાય ત્યારે એની અંદરથી હાઇપોહેલાઇટ આયન છૂટા પડે અને જો એક્સ એક્સ ડેશ 3 હોય તો એ હેલાઇટ સંયોજન આપે અથવા હેલાઇટ આયન આપે, અને એક્સ એક્સ ડેશ 5 હોય તો એ હેલેટ, અને એક્સ એક્સ ડેશ 7 હોય તો એ પર હેલેટ સંયોજનો આપે। આની એકની પ્રક્રિયા આપણે લખી છે કે પાણી સાથેની પ્રક્રિયા H2O, તો એમાંથી HO HX વત્તા HO X ડેશ આ રીતના સંયોજન બને। એટલે અહીંયા OX સંયોજન આપણે ભણ્યા હતા HOF HOCl HOBr અને HOI, આવા હાઇપોહેલાઇટ સંયોજનો આપે। અને એક્સ એક્સ ડેશ 3 સાથે જ્યારે જળ વિભાજન કરો પાણીની હાજરીમાં ત્યારે એ હેલાઇટ સંયોજન, એટલે આની અંદર એક ઓક્સિજન પરમાણુ વધી જશે HOClO, અથવા આને લખાય HClO2, એટલે અહીંયા ClO2 માઇનસ આયન છૂટો પડે। એવી જ રીતના HOBRO, તો BROમાં એ સંયોજન નથી મળતું અને આયોડિનમાં પણ આ નથી મળતું, એટલે ક્લોરીનની એકની અંદર જ આ સંયોજન હોય। પછી એ જ રીતે એક્સ એક્સ ડેશ 5 એ હેલેટ આપે, એટલે અહીંયા પાછો એક ઓક્સિજન છે એ વધી જશે, દાખલા તરીકે HClO2, અથવા આને આમ લખાય HClO3, તો અહીંથી ClO3 માઇનસ છૂટો પડે। આ સંયોજન ક્લોરીન માટે પણ લાગુ પડે, બ્રોમિન અને આયોડિન ત્રણેય માટે લાગુ પડે। પછી એ જ રીતે 7 હોય તો પર હેલેટ આયન આપે, તો અહીંયા પાછો એક ઓક્સિજન વધશે, 3 થશે। તો આ જે સંયોજનો છે આંતર હેલોજન સંયોજનો, એ જળ વિભાજનની પ્રક્રિયાથી કયો સંયોજન શું આપશે એ યાદ રાખવાનું, અને આંતર હેલોજન સંયોજનો એના અનુવર્તી જે હેલોજન સંયોજનો હોય એના કરતાં એ પ્રતિક્રિયાત્મક છે એ સમજાવવાનું। રેડી? અહીંયા આપણો 17મો સમૂહ પૂરો થાય, જે લાસ્ટ ટાઈમ કનેક્ટિવિટીના લીધે રહી ગયું હતું એની ચર્ચા હતી। હવે છેલ્લો એક સમૂહ વધે છે, સમૂહ 18। આપણે સમૂહ 18ની અંદર
આ જ એની પ્રસ્તાવના કે સમૂહ 18ની અંદર કયા કયા તત્વો હોય, એ તત્વો આપણને ક્યાંથી મળે, એટલે એના પ્રાપ્તિ સ્થાન ની ચર્ચા, ત્યાર પછી એની ઇલેક્ટ્રોન રચના, એની આયનીકરણ એન્થાલ્પી, ત્યાર પછી આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ભૌતિક ગુણધર્મો, આ સિવાય ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો, ત્યારબાદ ઝેનોનના ઓક્સાઇડ સંયોજન, મહત્વના બે મુદ્દા બોર્ડની અંદર પૂછાય એવા બંને, અને લાસ્ટ એના ઉપયોગ હેલોજન સમૂહ 18 ઉમદા વાયુના. બસ આટલી ચર્ચાઓ આજે આપણે કરશું અને આ પ્રકરણ છે એને પૂરું કરી દેશું. એટલે સમૂહ 18ની અંદર જે તત્વો છે એ આપણે જાણીએ છીએ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, અને એક તત્વ એવું છે કે જેનો અભ્યાસ આપણે નહીં કરી, ઓગ્નેસોન. આ છેલ્લું ઝેનોન અને ઓગ્નેસોન એક રહી જાય છે હજુ, રેડોન અને ઓગ્નેસોન. આ બે જે તત્વો છે એ બંને તત્વો રેડિયો એક્ટિવ તત્વો છે, રેડિયો સક્રિય. આપણું જે આવર્ત કોષ્ટક છે જે 9માંથી ભણી છે એની અંદર આ છેલ્લું તત્વ મૂકેલું નથી, ઓગ્નેસોન. આ તત્વનો અભ્યાસ શા માટે નથી કરવામાં આવતો એનું કારણ છે કે આનો અર્ધ આયુષ્ય સમય એટલો બધો ઓછો છે, 0.7 નેનો સેકન્ડ મિલિસેકન્ડમાં લેવાય છે, અને એ ખૂબ અલ્પ માત્રામાં છૂટું પડે છે. એટલે એનો અભ્યાસ છે એ આપણી ટેક્સ્ટબુકમાં નથી. ફક્ત એની ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણુ ક્રમાંક અને એનું પરમાણુ દર, આટલી 3 વસ્તુની જ માહિતી છે ઓગ્નેસોનની. એટલે ઓગ્નેસોન માટે ફક્ત એટલું જ કે એનો પરમાણુ ક્રમાંક 118 અને એનો પરમાણુ દળ 294. આના માટે પરમાણુ ક્રમાંક 118 અને એનું પરમાણુ દળ 294. આ પરમાણુ ક્રમાંક છે અને આ એનો પરમાણુ દળાંક. એ સિવાય ઓગ્નેસોનની ઇલેક્ટ્રોન રચના તો રેડોન 5F14 6D10 7S2 અને 7P6 આ એની ઇલેક્ટ્રોન રચના છે. બસ આટલી જ માહિતી આપણા માટે પર્યાપ્ત છે. ઓગ્નેસોન કઈ રીતે મળે, એના લાક્ષણિક ભૌતિક રાસાયણિક ગુણધર્મો કેવા હોય એ અભ્યાસ આપણા માટે નથી. એટલે આપણે જે અભ્યાસ કરશું હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, એમાં ખાસ ઝેનોનના જે સંયોજનો છે એનો જ મહત્વનો અભ્યાસ થશે અહીંયા. બાકી બીજા તત્વોના કોઈ સંયોજનો એવા પ્રચલિત નથી કે જેનો અભ્યાસ થાય. આ બધા જ સમૂહ 18ના સંયોજનો, એમાં હિલિયમને એકને બાદ કરો તો હિલિયમ એક NH2 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એને બાદ કરતા દરેક તત્વ NH2 NP6 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. જેમ અહીંયા આપણે લીધું 7S2 7P6, તો અહીંયા NH2 NP6 અહીંથી લેવાય 3S2 3P6 4S2 4P6 5 6 7 2S2 2P6 પછી 3S2 3P6 4S2 4P6 અહીંયા 5 અહીંયા 6 અને આની 7 આવે. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે. હવે ઇલેક્ટ્રોન રચનાની અંદર તમે જોઈ શકો
કે એની બાહ્ય કક્ષાની અંદર અષ્ટક રચના પૂર્ણ છે, એટલે અષ્ટક પૂર્ણ હોવાના પરિણામે આ બધા જ તત્વો સ્થાયી છે અને એ પ્રક્રિયાઓની અંદર ભાગ લેતા નથી, કારણ કે નથી એને ઇલેક્ટ્રોનની જરૂર પડતી કે નથી એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જરૂર, એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચનાઓ ધરાવે છે, એટલે આની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી કીધી છે. કોઈ પણ બીજા અન્ય તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા નહીં કરે, પણ છતાં કેટલાક વૈજ્ઞાનિકોના જે પ્રયત્નો છે એમાં ઝેનોનના સંયોજનો એને પ્રયત્નો કરીને બનાવેલા છે, એટલે બીજા તત્વોના બહુ જૂજ ભાગ્યે ક્રિપ્ટોનના ફ્લોરાઇડને એવા સંયોજનો છે જે આપણે એની ખાલી સામાન્ય ચર્ચાઓ કરશું. હવે બધા જ નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ, આને બે નામ છે. નિષ્ક્રિય વાયુઓ બધા વાયુ સ્વરૂપે હોય છે, અથવા આનું બીજું નામ છે ઉમદા વાયુ. આ બધા તત્વો વાતાવરણમાં એના દળથી એપ્રોક્સ 1% આટલું પ્રમાણ હોય, 1% આશરે. એમાંનો મુખ્ય આ હિલિયમ નિયોનને જવા દો, મુખ્ય એક આર્ગોન છે એ વાતાવરણની અંદર દળથી 1%થી સેજ ઓછો હોય, બાકીના જે છે એ થોડા થોડા પ્રમાણમાં હોય. એટલે આમ આપણે એવું કહી શકીએ કે ઉમદા વાયુનું પ્રમાણ વાતાવરણની અંદર દળથી એપ્રોક્સ 1% આટલું જોવા મળે. ત્યારબાદ એના પ્રાપ્તિ સ્થાનની અંદર આ જે હિલિયમ છે, આમ જો કે આનો વ્યાપારી ધોરણે જે મેળવવામાં આવે છે એ કુદરતી વાયુમાંથી મેળવવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયો ઉમદા વાયુ વ્યાપારી ધોરણે કુદરતી વાયુમાંથી મેળવવામાં આવે, તો એમાં એક જ આવે, હિલિયમ. એટલે જે ઇકોનોમિકલ આપણે જે વ્યવહારની અંદર હિલિયમનો ઉપયોગ થાય, હિલિયમનો ઉપયોગ મેક્સિમમ એના ઘણા બધા ઉપયોગો છે, એની ચર્ચા હમણાં એના ઉપયોગ છેલ્લા મુદ્દાની અંદર કરી. ખાસ એનો મહત્વનો જે ઉપયોગ છે એ છે ઓલા મરજીવા પાછળ જે ટેન્ક લગાડે ઓક્સિજનની, એની અંદર હિલિયમ વાયુને ભરે છે, કારણ કે ઓક્સિજનની દ્રાવ્યતા બ્લડની અંદર ઘટાડે છે, એટલે ઓક્સિજન ઓગળતો નથી. એટલે હિલિયમ શા માટે ત્યાં વપરાય છે હમણાં છેલ્લે એના ઉપયોગમાં લઈ. વધારે પ્રમાણમાં આર્ગોન જે વાતાવરણની અંદર એપ્રોક્સ 1% હોય. બાકી આ જે રેડોન અને ઓગ્નેસોન બંને રેડિયો સક્રિય છે કે જે રેડિયો એક્ટિવ તત્વોમાંથી મેળવવામાં આવે છે. એમાંનો ખાસ આપણો જે રેડોન છે એ રેડિયમમાંથી મેળવવામાં આવે. રેડિયમનું જ્યારે ક્ષયન થતું હોય, રેડિયમ એક રેડિયો એક્ટિવ તત્વ છે, આપણે જે એમનેમ પડ્યું હોય તો એની અંદરથી પણ આપમેળે વિકિરણો નીકળતા રહીએ છે. તો એ વિકિરણો નીકળે, એમાંથી હિલિયમ છૂટો પડે અને એમાંથી રેડોન બની જાય. એટલે રેડિયમ જે તત્વ છે 86 નંબરનું 86226 એનું ક્ષયન થાય એટલે એમાંથી રેડોન બને. રેડોન 84, 200 ને હિલિયમના ચાર્જ છે 222, હિલિયમ 24. આ રીતનો રેડોન છે એ સંયોજન મેળવવામાં આવે છે અને મેળવાય છે રેડિયમમાંથી, એટલે ક્ષયિત નિપજ આને કહેવામાં આવે છે. ક્ષયિત નિપજ તરીકે રેડિયમમાંથી મેળવવામાં આવે. પ્રક્રિયા પૂર્ણ કરો, એમાં MCQની અંદર આ પ્રશ્ન પૂછાય કે જ્યારે રેડિયમનું ક્ષયન થાય ત્યારે નિપજ તરીકે નીચેનામાંથી શું મળશે? તો શું મળશે? એમાં એક મળે રેડોન અને બીજો મળે હિલિયમ. હિલિયમનો પરમાણુ ભાર, અને આલ્ફા કણ પણ કહે છે, પરમાણુ ક્રમાંક 2 હોય અને પરમાણુ દળ 4 હોય. એટલે અહીંયા તમે 222 + 4 કરો એટલે આ રેડિયમનું પરમાણુ દળ થાય 226. એમ 84 + 2 કરો એટલે રેડિયમનો પરમાણુ ક્રમાંક થાય 86. આ સિવાય ઓગ્નેસોન એ પણ સંશ્લેષિત છે, પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવે છે. એ કેલિફોર્નિયમમાંથી બનાવવામાં આવે છે. કેલિફોર્નિયમ એનો પરમાણુ ક્રમાંક 98 239. આનું જ્યારે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, કેલ્શિયમ સાથે એની જે પ્રક્રિયા થાય પરમાણુ દળ 48, ત્યારે આની અંદરથી ઓગ્નેસોન
OG મેળવવામાં આવે. આ સંશ્લેષિત છે, પ્રયોગશાળાની અંદર બનાવેલું છે, કુદરતી નથી. અને પ્લસ આની અંદર 3 ન્યુટ્રોન છૂટા પડે. હવે ન્યુટ્રોન છે એની અંદર એનો 3 ન્યુટ્રોન છૂટા પડ્યા એટલે એનું પરમાણુ દળ ઉપર 1 ગણવાનું. અહીંયા તમે આનો પ્લસ સરવાળો કરશો તો 9 ને 8 17 અને 9 2, આમાંથી 3 ન્યુટ્રોનને ઓછા કરી દો તો 294. જે આપણે અહીંયા લખેલું છે કે ઓગ્નેસોનનું પરમાણુ દળ છે 294 અને 118 એનો પરમાણુ ક્રમાંક. આ 20 અને 98 ભેગા થઈ જાય એટલે 118. કારણ કે ન્યુટ્રોન છે એની અંદર એ ગણતરીમાં પરમાણુ ક્રમાંકને લેવાનો નહીં. એટલે કેલિફોર્નિયમ પ્લસ કેલ્શિયમ આ બેના સંયોગીકરણથી ઓગ્નેશિયમ તત્વ છે એ મેળવવામાં આવે છે. તો આ હતા એના પ્રાપ્તિ સ્થાનો બધાના. બાકી હિલિયમ અને કેટલાક નિયોન છે એ રેડિયો સક્રિય તત્વોમાંથી એ મેળવવામાં આવે છે. દાખલા તરીકે પીચ બ્લેન્ડ, આ બધા રેડિયો સક્રિય તત્વ છે. પીચ બ્લેન્ડ એનું ક્ષયન થાય ત્યારે એમાંથી હિલિયમ અને નિયોન તત્વ મેળવાય. પછી ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા આમાં જ આપણે કરી લીધી. અષ્ટક પૂર્ણ હોય આ એક જ NH2 ઇલેક્ટ્રોન રચના ધરાવે, બાકીના 2s NH2 NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાઓ જોવા મળશે. એટલે અહીંયા પ્રાપ્તિ સ્થાન અને એની ઇલેક્ટ્રોન રચના, ત્યારબાદ એની આયનીકરણ એન્થાલ્પી. ધોરણ 11ની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા છે. આપણે ત્યાં આવું કહેતા હતા કે કોઈ પણ વાયુ સ્વરૂપ તત્વ હોય એ વાયુ સ્વરૂપ તત્વમાંથી એક ઇલેક્ટ્રોન અથવા ખાલી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો એના માટે આપવી પડતી ઉર્જા આને આપણે આયનીકરણ એન્થાલ્પી કહી છીએ, આ ઉર્જાને. પણ અહીંયા જે નિષ્ક્રિય વાયુઓ છે, ઉમદા વાયુ 18મા સમૂહના, એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના અષ્ટક પૂર્ણ થયેલું છે. એટલે એનો ઇલેક્ટ્રોન દૂર સરળતાથી થતો નથી. એટલે સરળતાથી દૂર ન થાય એટલે શું થશે કે આ બધાની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા જોવા મળે. દાખલા તરીકે નિયોન છે એ 10 નંબરનો છે અને સોડિયમ છે એ 11 નંબરનો છે. તો સોડિયમ છે એ આપણને એક ઇલેક્ટ્રોન સરળતાથી આપી દઈએ, કારણ કે આને એક વધારાનો ઇલેક્ટ્રોન છે. 2 8 1 ઇલેક્ટ્રોન રચના, એટલે આ એક ઇલેક્ટ્રોન સરળતાથી આપે એટલે એને અષ્ટક પૂરું થઈ જાય. પણ આ બધાને તો અષ્ટક પૂરું જ છે એટલે એ ઇલેક્ટ્રોન આપશે નહીં. એટલે આની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય. પછી સમૂહમાં ઉપરથી નીચે આવો તો આપણે જાણીએ છીએ કે એના પરમાણુ કદની અંદર વધારો થાય. કે હિલિયમ કરતાં નિયોનનું પરમાણુ કદ વધારે હોય, કારણ કે કક્ષાઓ ઉમેરાતી જાય. તો જેમ જેમ કક્ષા ઉમેરાતી જશે એમ પરમાણુ કદ વધતું જશે. એટલે ઉપરથી નીચે આવી તો એની આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે, કારણ કે જેમ કક્ષા મોટી થાય એમ કેન્દ્રનું આકર્ષણ બળ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર ઓછું થઈ જાય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી આપે. તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા. આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા બે સમાન વલણ ધરાવે છે. સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે પરમાણુ કદ વધે, તો સામે પરમાણુ કદ વધે એમ આયનીય અને પરમાણુય ત્રિજ્યામાં પણ વધારો થાય, કારણ કે કક્ષા ઉમેરાય છે. જેમ અહીંયા આપણે જોઈ છીએ કે આને એક જ કક્ષા છે 2s2 લખી છે. નિયોનને લખવું હોય તો 2s2 2p6, આર્ગોનને લખવું હોય તો 3s2 3p6. એટલે કક્ષાનો ક્રમ વધતો ગયો. છેલ્લે ઓગ્નેસોન સુધી જાઓ તો 7 કક્ષા આવી જાય છે. તો કક્ષા છે એ કેન્દ્રથી દૂર જાય એટલે પરમાણુ છે એ કદમાં મોટો થતો જાય. એટલે પરમાણુ અને આ એની ત્રિજ્યાઓ છે એ વધતી જાય. ત્યાર પછી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો જેમ આપણે આયનીકરણ એન્થાલ્પીને કહી છીએ એવી જ રીતના વાયુ સ્વરૂપ તત્વ હોય તો એ ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોન જ્યારે એ મેળવશે ત્યારે કાંઈ ઉર્જા છે એ ઉત્પન્ન કરશે, કાં ઉર્જાનું શોષણ કરશે. એ બે રીતની પ્રક્રિયા હોય. ઉષ્માક્ષેપકે હોય, ઉષ્મા શોષક પણ હોઈ શકે. એટલે અહીંયા જે ઉર્જાનું મૂલ્ય ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જે ઉર્જાનો ફેરફાર થાય છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આ બધાને તો અષ્ટક પુરુષ છે એટલે ઇલેક્ટ્રોન નથી મેળવવાના, આપતાય નથી, એમ મેળવતા પણ નથી.
તો એ ઇલેક્ટ્રોન મેળવશે નહીં, એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન હોય. એટલે ઘણીવાર નીટની અંદર ને ગુજકેટમાં આનો પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. તો આપણને તત્વ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો શું છે એ નથી પૂછતા, પણ કેનું મૂલ્ય ધન છે એ પૂછે, અને એમાં જો નિષ્ક્રિય વાયુ આપેલો હોય એટલે તમારે એ પસંદ કરી લેવું, કારણ કે દરેક નિષ્ક્રિય વાયુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. એટલે અહીંયા એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂરી થઈ. નેક્સ્ટ હવે આવે છે એના ભૌતિક ગુણધર્મો. ત્યાર પછી ઝેનોન ના જે ફ્લોરાઇડ અને ઓક્સાઇડ સંયોજનો અને એના ઉપયોગો. નેક્સ્ટ મુદ્દો ભૌતિક ગુણધર્મો. દરેક ઉમદા વાયુઓ છે એ એક પરમાણુય હોય, એટલે આર્ગોન સિંગલ જ જોવા મળે. જેમ આપણે લખીશું અહીંયા હાઇડ્રોજન H2, નાઇટ્રોજન N2, ઓક્સિજન O2, આ રીતે દ્વિઅણુ કહેવાય. પણ સમૂહ 18ના દરેક તત્વો એક પરમાણુય સ્વરૂપે હોય, એક પરમાણુય વાયુ સ્વરૂપ હોય. એટલે હિલિયમ સ્વરૂપે જ હોય, આર્ગોન સ્વરૂપે જ હોય, અને નિયોન જ હોય. એને બગડો લાગુ પડતો નથી. એટલે એક પરમાણુય સંયોજન રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન બધા જ વાયુઓ છે. એને કોઈ સ્વાદ નથી હોતો. પાણીની અંદર એ અલ્પદ્રાવ્ય હોય, ગલનબિંદુ ઉત્કલન બિંદુ પણ નીચા હોય. શોર્ટ ક્વેશ્ચનની અંદર આનો ઉપયોગ થાય. JEE પૂછાય કે ગલનબિંદુ ઉત્કલન બિંદુ સમૂહ 18ના તત્વોના શા માટે નીચા હોય છે? તો નીચા હોવા પાછળનું કારણ કે જો અહીંયા દ્વિપરમાણુ સ્વરૂપે હોય તો એમના બે પરમાણુ વચ્ચે બંધ બનેલા હોય. હવે આમાં તો હિલિયમ આર્ગોન એક પરમાણુય સ્વરૂપ છે, એટલે બંધ આર્ગોન વચ્ચેનો હશે, પણ એટલો બધો નિર્બળ હશે કે ઝડપથી તૂટી જાય. એટલે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુના મૂલ્યો રહ્યા ને એ નીચા લીધા છે. એમાંનો હિલિયમ છે એ આશરે 4.2 કેલ્વિન જેટલું નીચું ગલનબિંદુ ધરાવે છે. એટલે આ કંઈ ન કહેવાય. એટલે દરેક નિષ્ક્રિય વાયુ છે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય. નિર્બળ પ્રકિરણન બળોના લીધે બળો છે પણ નિર્બળ છે, એટલે એના ઝડપથી તૂટી જશે, એટલે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા લીધા છે. પછી એક શોર્ટ ક્વેશ્ચનની અંદર પ્રશ્ન પૂછાય કે હિલિયમ છે એ પ્રયોગશાળામાં સૌથી વધારે વપરાતો વાયુ છે, સમૂહ 18નું તત્વ. તો એ રબર, પ્લાસ્ટિક અથવા કાચ છે એમાંથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે હિલિયમ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. હવે નેક્સ્ટ મુદ્દો ભૌતિક, પછી એના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે જાણીએ છીએ કે એની અષ્ટક રચના પૂર્ણ છે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની અંદર 8 ઇલેક્ટ્રોન છે. એટલે નહીં એ ઇલેક્ટ્રોન મેળવે કે નથી એ ઇલેક્ટ્રોન ગુમાવતા, એટલે એને ઓછા પ્રતિક્રિયાત્મક કીધા છે. તો એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. ઓછી પ્રતિક્રિયાત્મકતાનું કારણ, તો પહેલું કારણ એ કે હિલિયમ NH2 અને આ સિવાયના NH2 NP6 પૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. પહેલું કારણ આ કે પૂર્ણ અષ્ટક રચના પૂર્ણ છે, એટલે એ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં, એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. આ સિવાય નેક્સ્ટ બીજું કારણ કે ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ મૂલ્યો ધરાવે છે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના લીધે એ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા. એટલે આને નિષ્ક્રિય વાયુઓ કીધા છે અને ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા વાયુ કીધા છે.
હવે કેટલાક વૈજ્ઞાનિકો આની ઓછી પ્રતિક્રિયાત્મકતાના લીધે વારંવાર એના પ્રયોગો કરે અને એમાંથી સંયોજનો કઈ રીતે બને એના પ્રયોગો એને કરેલા છે. કેટલાય વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા. એમાંનો એક વૈજ્ઞાનિક જેને સફળતા મળી છે નીલ બાર્ટલેટ. આ નીલ બાર્ટલેટ સૌ પ્રથમ નિષ્ક્રિય વાયુ સમૂહ 18નું સૌ પ્રથમ તત્વ એને બનાવ્યું. નીલ બાર્ટલેટે કોલંબિયા યુનિવર્સિટીની અંદર અધ્યાપક હતા અને સૌ પ્રથમ એને એક લાલ રંગનું સંયોજન ઓક્સિજનનું O2 પ્લેટિનમ F6- આ જે સંયોજન છે લાલ રંગનું સંયોજન, એની અંદર એને એવું કર્યું કે આ ઓક્સિજનની જે આણ્વીય ઓક્સિજન છે એની જગ્યાએ એને આણ્વીય ક્રિપ્ટોનનો ઉપયોગ કરેલો છે. તો શા માટે ઓક્સિજનની જગ્યાએ આણ્વીય ઝેનોન શા માટે આવે છે? તો એના માટે એને એવું કારણ આપ્યું કે આ જે ઓક્સિજન છે આણ્વીય ઓક્સિજન એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આણ્વીય ઝેનોન જેટલી જ ધરાવે છે. આણ્વીય ઝેનોનને જેટલી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એટલી જ આણ્વીય આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની પણ છે. બેયની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સમાન છે. એટલે બાર્ટલેટે એવું કહ્યું કે આ ઓક્સિજનને દૂર કરી એની જગ્યાએ એને ઝેનોન મૂકી દીધો. Xe2 પ્લેટિનમ F6નું સંયોજન ઝેનોનનું આવું સંયોજન બનાવ્યું સૌ પ્રથમ. તો સૌ પ્રથમ નિષ્ક્રિય વાયુઓનું સંયોજન બનાવનાર જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ હતો નીલ બાર્ટલેટ. તો નીલ બાર્ટલેટે નીચેનામાંથી કયા તત્વનું સંયોજન બનાવ્યું આવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો એમાં લખવાનું ઝેનોનનું સંયોજન સૌ પ્રથમ બનાવ્યું. એમાં એને PTF6 અને ઝેનોનની પ્રક્રિયા કરવામાં આવી અને રાસાયણિક પ્રક્રિયાના પરિણામે અને ઝેનોન છે એ પ્લેટિનમ સાથે જોડાય, ઝેનોન પ્લેટિનમ સાથે જોડાય, ઝેનોન પ્લેટિનમ F6, એમાં પ્લેટિનમ F6 ઋણાયન હોય, ઝેનોન ધનાયન હોય. તો આ પ્રકારનું ઝેનોનનું સૌ પ્રથમ સંયોજન બન્યું અને ત્યાર પછી કેટલાય વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા અને સંયોજનો બનાવ્યા. પણ મુખ્ય ઝેનોનના જ સૌથી વધારે સંયોજનો જોવા મળે છે. બાકી ક્રિપ્ટોનનું ફ્લોરાઇડ સંયોજન જોવા મળે છે, ક્રિપ્ટોન F2 આવું, પણ એની શક્યતાઓ અનસ્ટેબલ છે એટલે એને બહુ ઉપયોગમાં લેવાતું નથી. અને એક સંયોજન ક્રિપ્ટોન સિવાયનું રેડોન F2 આવું સંયોજન પણ છે, પણ આ પદાર્થ સ્વરૂપે મળેલું નથી, ખાલી એને અવલોકિત કરેલું છે. જે રેડિયો ડિટેક્ટિવ આવે, કિરણોનો ઉપયોગ થાય અને એની મદદથી આને ફક્ત ડિટેક્ટિવ કરેલું છે કે ભાઈ આવું રેડોન F2 નામનું સંયોજન છૂટું પડે છે, પણ પ્રયોગશાળાની અંદર એનો પણ બનાવટ થયેલી નથી. ખાલી એને શું કર્યું કે અવલોકિત કરેલું છે રેડિયો જે તરંગો હોય એની મદદથી. બસ આવા ક્રિપ્ટોન અને રેડિયમ બેના સંયોજનો છે. બાકી હવે જે બધા સંયોજનોનો અભ્યાસ થશે, આર્ગોન, નિયમ, હિલિયમ, એને કોઈ સંયોજન નથી, આ બે. બાકી મુખ્યત્વે જે બધા સંયોજનો છે એ ઝેનોનના છે. એટલે શરૂઆત અહીંથી થઈ. લાલ રંગના સંયોજન O2 PTF6 હતું. એમાં નીલ બાર્ટલેટને એવું જાણવા મળ્યું કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેટલી છે. એટલે આ ઓક્સિજન ઝેનોનથી જો દૂર થઈ જાય તો આવું એક સંયોજન ઝેનોનનું પણ બને. ત્યાર પછી આવા સંયોજન બન્યા અને સૌથી વધારે ઝેનોન ફ્લોરાઇડ અને ઝેનોનના ઓક્સાઇડ સંયોજનો બન્યા. હવે જે મહત્વનો પોર્શન શરૂ થાય છે બોર્ડની અંદર પૂછાયો એ ઝેનોન ફ્લોરાઇડ સંયોજન અને ઝેનોનના ઓક્સાઇડ સંયોજનોનો મોસ્ટ IMP પ્રશ્ન બોર્ડની અંદર 3 માર્કમાં પૂછાય અથવા 4 માર્કમાં, અને MCQની અંદર આનો એક પ્રશ્ન આવે બોર્ડમાં.
ગુજકેટમાં આવે અને આપણે જે 50 ગુણના MCQ આવે એની અંદર પણ પૂછાઈ શકે. એટલે મહત્વનો પોર્શન શરૂ થાય છે. ઝેનોન ફ્લોરિન સંયોજન. પહેલું ઝેનોન ફ્લોરિન સંયોજન. પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય તો એમ પૂછે ટૂંક નોંધ લખો ઝેનોન ફ્લોરિન સંયોજનો, અથવા 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો એ વચ્ચે આવશે, એ હું તમને કહીશ. યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં ઝેનોન અને ફ્લોરિન આ બંને વચ્ચે પ્રક્રિયા કરી ઝેનોનના કુલ 3 ઝેનોન ફ્લોરિનના કુલ 3 સંયોજનો બનાવ્યા. ઝેનોનની F2 સાથે પ્રક્રિયા, આમાં વધુ પ્રમાણમાં ઝેનોન લેવામાં આવે છે. એના માટે તાપમાન 673 કેલ્વિન 673 કેલ્વિન અને 1 બાર દબાણ રાખવામાં આવે છે. XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડ આવું સંયોજન બનાવ્યું પહેલું. પછી ઝેનોન અને ફ્લોરિન એનું 1:5 પ્રમાણ 1:5 પ્રમાણમાં 873 કેલ્વિન તાપમાન અને એપ્રોક્સ 7 બાર દબાણે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ આવું સંયોજન મેળવવામાં આવ્યું. બીજું, અને ઝેનોન અને ફ્લોરિનની 1:20 પ્રમાણમાં પ્રક્રિયાઓ કરી 573 કેલ્વિન તાપમાન અને કંઈક 60 થી 20 બાર દબાણ 60 થી 70 બાર દબાણ 70 બાર દબાણે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ સંયોજન બનાવવામાં આવ્યું. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ઝેનોનના આ 3 સમીકરણો છે, એમાંથી કોઈ પણ સમીકરણ આપી અને ઉપરની પરિસ્થિતિ મૂકે, પ્રક્રિયા પરિસ્થિતિ, તો એમાંથી કયું સંયોજન બનશે, ABC આવું લખેલું હોય તો એમાંથી આપણે નક્કી કરવાનું કે આ રીતે બને. આ સિવાય ઝેનોન ટેટ્રા હેક્ઝાફ્લોરાઇડ સંયોજનને XeF2 F4 અને O2F2 આની 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયાઓ કરી અને એમાંથી પણ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ F6 અહીંથી ઓક્સિજન છૂટો પડે એટલે વત્તા O2, આ XeF6 હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો 2 રીતે બનાવવામાં આવે છે. પહેલી 1:20નું પ્રમાણ, એટલે કે ઝેનોન 1 હોય તો સામે 20 પ્રમાણ હોય F2નું, અને એ સિવાય XeF4ની O2F2 સાથેની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. તો આ રીતે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એ બનાવાય છે. એમાંના બધા જ 3 સ્ફટિકમય ઘન પદાર્થ છે, એટલે ઘન સ્વરૂપે એ જોવા મળે અને 298 કેલ્વિન તાપમાને એનું ઉર્ધ્વપાતન થાય એટલે સીધું ઘનમાંથી એ શું બનાવે, બાષ્પ અવસ્થામાં ફેરવાઈ જાય. શક્તિશાળી બધા જ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, ફ્લોરિનેશન કરતા કહેવાય કે ફ્લોરિન સંયોજનો બનાવવામાં આ સંયોજનોના ઉપયોગ થાય છે ફ્લોરિનેશન કરતા. અને પાણીના ઓછા જથ્થામાં પણ એનું જળ વિભાજન થાય એટલે વિભાજિત થઈ જાય. દાખલા તરીકે XeF2 છે તો એ પાણી સાથેની પ્રક્રિયાથી એની જળ વિભાજનની જે પ્રક્રિયા છે એમાં એ ઝેનોન છૂટું પાડે, હાઇડ્રોજન ફ્લોરાઇડ બને અને ઓક્સિજન બને. એટલે આ પાણી સાથેની ઝેનોન ડાયફ્લોરાઇડની જળ વિભાજનની પ્રક્રિયા થઈ. તો XeF2 પાણી સાથે પ્રક્રિયા કરી નીચેનામાંથી કયું સંયોજન આપશે, તો ઝેનોન આપે, હાઇડ્રોજન ફ્લોરાઇડ આપે ને ઓક્સિજન આપે. અને લખ્યું હોય ABCમાં મૂકે અને ચોથો વિકલ્પ લખે ઉપરોક્ત 3, તો આ 3 છૂટા પડે જળ વિભાજનથી. ત્યાર પછી ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો છે એના ભૌમિતિક આકારો, તો જો પહેલું જે ઝેનોન F2 બંધારણ છે એમાં ઝેનોન સાથે ફ્લોરિન રેખીય રીતે જોડાયેલો હોય. હવે ઝેનોનની અષ્ટક પૂર્ણ હોય એટલે ઝેનોનની ફરતે 8 ઇલેક્ટ્રોન હશે, એમાંના 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે વયા ગયા. અહીંયા ફ્લોરિન સાથે એને બંધ બનાવી દીધો, રેખીય બંધ. એની પાસે હજુ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે
એ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે સમતલની અંદર ફેલાયેલા હોય એટલે XeF2 રેખીય બંધારણ ધરાવે છે. ત્યાર પછી XeF4 એ XeF4 સમતલ્ય સમચોરસ પ્રકારનું બંધારણ ધરાવે. અહીંયા ફ્લોરિન 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 અને ફ્લોરિન. તો આની અંદર આપણે જોઈ શકીએ કે ઝેનોનના 4 ઇલેક્ટ્રોન છે એને ફ્લોરિન સાથે ભાગીદારી કરી તો ઝેનોન પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 8 બાહ્ય કક્ષામાં. તો હજુ એની પાસે 4 ઇલેક્ટ્રોન વધ્યા. તો એ 4 ઇલેક્ટ્રોનમાં એક આ રીતે ફેલાયેલા હોય અબંધકારક ઇલેક્ટ્રોન સ્વરૂપે અને એક નીચે હોય. આમ આખું સમતલ હોય તો અહીંયા 4 ફ્લોરિન હોય, ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક નીચે હોય. ત્યાર પછી આનું જે બંધારણ છે XeF6 આ વિશિષ્ટ બંધારણ ધરાવે છે કારણ કે એની પાસે ઝેનોન ફ્લોરિન સાથે 6 બંધ બનાવશે એટલે 6 ઇલેક્ટ્રોન એના વપરાશે છતાં 2 ઇલેક્ટ્રોન છે એ બાકી રહેશે. તો આ જે 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે એમાં આમ ખરેખર બંધારણ 6 માટે આવું બનવું જોઈએ. આપણે એ જાણીએ છીએ કે જ્યારે 6 પરમાણુ જોડાયેલા હોય ત્યારે એનું બંધારણ આવું અષ્ટફલકીય બને. આમ આ એક્ઝેક્ટ અષ્ટફલક બંધારણ કહેવાય. પણ હવે અહીંયા તમે જુઓ તો ઝેનોનના 6 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે વપરાણા છતાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું. હવે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ શું કરે તો કે આ જે અક્ષીય ફ્લોરિન પરમાણુ છે એને ધક્કો મારે અને એનો જે સીધો બંધ છે એ થોડોક વિકૃત થઈ જાય, આવું થઈ જાય. એટલે આને વિકૃત અષ્ટફલક બંધારણ કીધું છે. વિકૃત અષ્ટફલકીય બંધારણ એટલે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો XeF6 સંયોજન વિકૃત અષ્ટફલક બંધારણ શા માટે ધરાવે છે તો કે ઝેનોન પાસે રહેલું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે ફ્લોરિનના બંધને ધક્કો મારે એટલે એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય એટલે વિકૃત અષ્ટફલક બંધારણ ધરાવે. ગઈ પરીક્ષાની અંદર આ બંધારણો પૂછાણા હતા કે નીચેના સંયોજનોના બંધારણ દોરો. તો આમાં બંધારણ દોરવાના કહીએ તો ઝેનોન XeF2 રેખીય બંધારણ, સમતલીય સમચોરસ બંધારણ XeF4, XeF6માં લખજો વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. રેડી. ત્યાર પછી ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એમાંનું ફ્લોરાઇડ છે એ જો આયનગ્રાહી હોય તો એ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરે અને કેટાયન સ્પીસીસ બનાવે. ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો હોય F2, F4, F6 વાળા 2, 3 અહીંયા હું લખી નાખું ઝેનોન ફ્લોરાઇડ. તો એ આયનગ્રાહી સાથે કેટાયનિક સ્પીસીસ ના સંયોજન બનાવે અને આયનદાતા પરમાણુ સાથે એનાયન સ્પીસીસ ધરાવતા સંયોજન બનાવે. દાખલા તરીકે ઝેનોન XeF2 ની PF6 સાથેની પ્રક્રિયા PF6 ફોસ્ફરસ હેક્ઝાફ્લોરાઇડ PF6 તો આની સાથે પ્રક્રિયા થાય અને એમાંથી આ જે એક ફ્લોરાઇડ સંયોજન છે એ PF6ના PF5ના એક ફ્લોરિન સાથે જોડાય અને અહીંયા ફ્લોરિન છે એક ઝેનોન ફ્લોરાઇડમાંથી જાય એટલે અહીંયા ધન વીજભાર અને અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થાય એટલે નીચે XeF અહીંથી એક ફ્લોરાઇડ દૂર થયો ધન વીજભાર અને PF6ની અંદર PF5માં એક ફ્લોરાઇડ ઉમેરાણો એટલે ઋણ વીજભાર કેટાયનિક બંધારણ થયું, કેટાયનિક સ્પીસીસ થઈ. પછી એ જ રીતે XeF4 એમાં એન્ટીમની SbF5 આની સાથેની પ્રક્રિયા સેમ તો આ એક ફ્લોરાઇડ છે અહીંયા જશે એટલે ઝેનોન પાસે 3 ફ્લોરાઇડ વધશે અને અહીંયા જે 5 છે ત્યાં 6 ફ્લોરાઇડ થઈ જશે. રેડી.
એટલે 6 ફ્લોરાઇડ વાળો ઋણાયન એને ફ્લોરિન મેળવે છે એટલે એ ઋણાયન બની ગયો, ઓલા એ ગુમાયો એટલે એ ધનાયન બની ગયો. પછી એનાયનિક સ્પીસીસની અંદર XeF6 વત્તા M, M એટલે આપણે એને ધાતુ કહી છીએ અને એનું ફ્લોરાઇડ સંયોજન MF, તો આની પ્રક્રિયા થઈ M પ્લસ આ ધનાયન બની ગયું અને XeF6 બની જશે, કારણ કે 6 ફ્લોરિન હતા, એક ધાતુ આયનનો ફ્લોરિન આવ્યો એટલે અહીંયા 7 અને એ ઋણાયન બની જશે, તો આવું સંયોજન બનાવે. તો આ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો બે રીતે બને. એ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો કેટાયનિક સ્પીસીસ બનાવે, આયનદાતા સાથે પ્રક્રિયા કરે તો એનાયનિક સ્પીસીસ બનાવે. નેક્સ્ટ આ આખી શોર્ટ નોટ પૂછાય તો બધું લખવાનું અને એમાંથી ફક્ત ક્યારેક આ બંધારણો પૂછાય છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રમાણ ઉપરથી કઈ રીતે સંયોજન બનાવાય એ પૂછાય, અથવા ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો એનું જળ વિભાજન થાય તો કઈ નિપજ મળે આવું પણ પૂછાય. અને ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો શું મળે અને આયનદાતા સાથે પ્રક્રિયા કરે તો શું મળે એવું પૂછાય. બસ ત્યાર પછી છેલ્લો ઝેનોનના ઓક્સાઇડ સંયોજન અને એના ઉપયોગ. આ પણ મોસ્ટ આઈએમપી ઓક્સાઇડ સંયોજનો એ પણ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. ઝેનોનના ઓક્સાઇડ સંયોજનો. શોર્ટ નોટની અંદર ઓક્સાઇડ સંયોજનો પૂછાય એટલે ઝેનોનના જે ઓક્સાઇડ સંયોજનો છે એમાંનો XeF4 અને XeF6 જળ વિભાજનની પ્રક્રિયાથી XeO3 સંયોજનો છૂટા પાડે. એટલે XeF4 અને XeF6 આની પાણી સાથે જે જળ વિભાજન પ્રક્રિયા થાય તો એમાંથી ઝેનોન ટ્રાયોક્સાઇડ XeO3 બને. એટલે ઝેનોન ટ્રાયોક્સાઇડની આની જે પ્રક્રિયાઓ છે એમાં XeF4ની પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ઝેનોન છૂટું પડે, ઝેનોન ટ્રાયોક્સાઇડ છૂટો પડે, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજન, આ 4 નિપજો મળે. પણ જો XeF6 લેવામાં આવે તો એ જળ વિભાજનની પ્રક્રિયાથી ઝેનોન XeO3 અને હાઇડ્રોજન ફ્લોરાઇડ આ જ સંયોજન આપે એ છે. એટલે શોર્ટ ક્વેશ્ચનની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે XeF6 વત્તા H2O તો નીચેનામાંથી કઈ નિપજ મળશે, તો આની અંદર F4 હોય તો 4 નિપજ મળે, F6 હોય તો ફક્ત 2 નિપજ મળે, XeO3 અને HF. શોર્ટ ક્વેશ્ચન માટે આ યાદ રાખજો. ત્યાર પછી XeOF4 આંશિક જ્યારે જળ વિભાજન થાય તો આંશિક જળ વિભાજનની પ્રક્રિયાથી પણ ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બને. ઓક્સિજન તો મળે જ પણ સાથે સાથે એની સાથે જોડાયેલો ફ્લોરિન પણ મળશે. એટલે XeOF4 અને XeO2F2 આવા ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બને છે. પરીક્ષાની અંદર આના બંધારણો પૂછાયેલા છે. XeOF4નું બંધારણ કેવું હોય આ બંધારણ દોરો અને XeO3નું બંધારણ દોરો, આ બેયના બંધારણ પૂછાયેલા છે. એટલે આંશિક જળ વિભાજનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં XeF6 જળ વિભાજન કરી, આ પૂર્ણ જળ વિભાજન છે, આ આંશિક જળ વિભાજન છે. તો આંશિક જળ વિભાજનમાં XeF4 વત્તા HF આપે અને સેમ એ જ રીતે પાણી સાથેની પ્રક્રિયાથી XeO2F2 વત્તા HF આપે. તો ઓક્સીફ્લોરાઇડ સંયોજનો કે જેની અંદર ઓક્સિજન અને ફ્લોરિન બંને સંયોજનો જોવા મળે. હવે આ ત્રણેયના આના બંધારણ XeO3 અને XeOF4 આ બે કેવા બંધારણો ધરાવે છે, તો XeO3નું બંધારણ ઝેનોન જેની સાથે 3 ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે
અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે એમાં વધે છે એટલે આમ આની જે રચના થઈ નીચે આમ ત્રિકોણ બન્યું અને ઉપર આ બંધ એટલે ટ્રાયગોનલ કહેવાય આને એટલે એનું બંધારણ છે ઝેનોનનું પિરામિડલ બંધારણ કહેવાય ઉપર ટોચ હોય અહીંયા અને નીચે ત્રિકોણ હોય એટલે ત્રિકોણીય પિરામિડ પણ બોલાય એટલે પિરામિડલ બંધારણ જોવા મળે છે અને HCOF4 એમાં ઓક્સિજનના 4 અણુ છે ફ્લોરિનના 4 અણુ અને ઓક્સિજનના 2 અણુ HEOF4 તો એમાં ફ્લોરિન 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 અને ફ્લોરિન એટલે 4 ફ્લોરિન અને 1 ઓક્સિજન એટલે દ્વિબંધ O હવે આની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ થઈ ગયો તો કે ફ્લોરિન સાથે 4 ઝેનોનના ઇલેક્ટ્રોન વપરાઈ ગયા અને 2 ઓક્સિજન સાથે વપરાણા એટલે કુલ ઇલેક્ટ્રોન એના 4 ને 2 6 વયા ગયા છતાં પણ એની પાસે હજુ 2 ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન માટે એટલે આ બંધારણ તો આ બન્યો ચોરસ અને એની ઉપર અહીંયા આમ ઓક્સિજન હોય દ્વિબંધથી જોડાયેલો એટલે એક પિરામિડ જેવી રચના થાય એટલે એને બોલાય ચોરસ પિરામિડલ રચના ધરાવે છે તો બંને બંધારણમાં HCO3 છે એ રંગહીન વિસ્ફોટક ઘન પદાર્થ વિસ્ફોટક તરીકે વપરાય પિરામિડ પ્રકારનું એનું આણ્વીય બંધારણ હોય અને HEO4 એ પ્રવાહી સ્વરૂપ છે રંગહીન બાષ્પશીલ પ્રવાહી છે અને સમચોરસ પિરામિડલ એનું બંધારણ છે તો બસ આટલું ઝેનોનના ઓક્સાઇડ સંયોજનમાં ફરી એકવાર ઝેનોનના જે ઓક્સાઇડ સંયોજનો છે એ HCF4 અને HCF6 એના પાણી સાથેના જળ વિભાજનથી HCO3 બને આ ઝેનોનનો ઓક્સાઇડ સંયોજન થયું બંનેની પ્રક્રિયા આ સિવાય ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનોમાં HCF6નો આંશિક જળ વિભાજન થવાથી HCOF4 અને HCO2F2 બને છે પછી HCO3નું બંધારણ પિરામિડલ બંધારણ હોય અને પહેલાંનું HEOF4નું ચોરસ પિરામિડલ બંધારણ હોય આ વિસ્ફોટક ઘન પદાર્થ છે પિરામિડલ બંધારણ હોય આ બાષ્પશીલ પ્રવાહી છે અને એ ચોરસ પિરામિડલ બંધારણ ધરાવે બસ અહીંયા એના ઓક્સાઇડ સંયોજનો પૂરા થયા લાસ્ટ એનો ઉપયોગ કે નિષ્ક્રિય વાયુઓના ઉપયોગ ક્યાં થાય સૌથી વધારે નિષ્ક્રિય વાયુ ઉપયોગમાં વપરાતો હોય તો એ છે હિલિયમ હિલિયમના એક સ્પેશિયલી પણ પ્રશ્ન પૂછાય અહીંયા કે હિલિયમ નિષ્ક્રિય વાયુ હિલિયમના ઉપયોગો જણાવો 2 માર્ક ફક્ત હિલિયમ માટે જ તો એનો પહેલો ઉપયોગ અજ્વલનશીલ અને હલકો વાયુ એટલે હવામાનની આગાહી કરવા માટે આનો ઉપયોગ થાય ફુગ્ગાઓની અંદર હિલિયમ વાયુ ભરી હવામાનની સ્થિતિ જાણી શકાય અને એક પહેલો પછી વાયુ સ્થિતિત ન્યુક્લિયર ભઠ્ઠીની અંદર વપરાય તે યુરેનિયમનો ઉપયોગ થાય છે ન્યુક્લિયર ભઠ્ઠીમાં એમાં જે વાયુ ઉત્પન્ન થાય એને ઠંડા પાડવા માટેનો ઉપયોગ થાય પછી પ્રવાહી હિલિયમને નીચા તાપમાને જે પ્રયોગો કરવામાં આવે છે પ્રયોગશાળામાં એની અંદર નિમ્ન તાપકર્તા તરીકેનો ઉપયોગ થાય છે કારણ કે ઠંડુ રાખ એટલે નીચા તાપમાને થતી પ્રક્રિયામાં હિલિયમ પ્રયોગશાળામાં વપરાય ખાસ મહત્ત્વનો MCQમાં પૂછાય પ્રવાહી હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં થાય અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુનો ઉપયોગ થશે આવો MCQ પૂછાય તો એમાં લખજો હિલિયમ વાયુ અને એને ટકાવી રાખવા માટે પણ વપરાય આનો ઉપયોગ છે એ NMR સ્પેક્ટ્રામાં જે સંશોધનો થતા હોય પદાર્થ બનતા હોય તો એની અંદર કયા ક્રિયાશીલ સમૂહને એ બધું હશે તો એના માટે NMR સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ થાય પછી આપણા આખા શરીરની અંદર ક્યાં શું પડેલું છે ક્યાં ક્ષતિ થયેલી છે તો એના માટે ડૉક્ટર ઘણીવાર MRI કરવાનું કહે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ MRI કહેવાય ને આખા શરીરનું થઈ શકે ઘણીવાર માથાનું થાય સ્પેશિયલ જે ભાગનું કરવું હોય એ ભાગનું થાય અંદર સ્નાયુ કેટલો તૂટી ગયો છે આ બધું MRIથી નક્કી કરી શકાય અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ કહેવાય તો એની અંદર હિલિયમ વાયુ છે એનો ઉપયોગ થાય છે આ અતિવાહક ચુંબક જે બનાવ્યું એનો ઉપયોગ થાય પછી રુધિરમાં ઓછી દ્રાવ્યતા માટે આધુનિક નિમજ જે સાધનો છે જેને આપણે
પેલો જે મરજીવાઓ છે એ પાછળ જે બોટલ રાખે છે ઓક્સિજન વાયુની, એની અંદર મુખ્ય 3 વાયુ ભરેલા હોય. ઓક્સિજન શ્વાસ લેવા માટે હોય, આ સિવાય નાઇટ્રોજન અને હિલિયમ વાયુ હોય. એ શું કરે? રુધિરમાં હિલિયમ વાયુ છે ઓક્સિજનની દ્રાવ્યતાને ઘટાડવાનું કામ કરે, એટલે ત્યાં એની દ્રાવ્યતા ઓછી કરવા માટે હિલિયમ વાયુ વપરાય છે. તો આ સ્પેશિયલી હિલિયમ વાયુ જ કે જે મેક્સિમમ ઉપયોગ થાય છે. આ સિવાય નિયોનનો ઉપયોગ છે વીજ વિભાર ટ્યુબની અંદર. આ સિવાય જે જાહેરાતના બોર્ડ હોય એની ઉપર જે બલ્બ લગાડવામાં આવે છે, એ બલ્બની અંદર પ્રસ્ફુરણ બલ્બો એને કહેવાય, એની અંદર નિયોન વાયુ ભરેલો હોય છે, એટલે નિયોન વાયુ ત્યાં વપરાય. વનસ્પતિ બગીચા ગ્રીન હાઉસ છે, ગ્રીન હાઉસ બનાવે એની અંદર નિયોન બલ્બોનો ઉપયોગ થાય અમુક પ્રકારના કિરણો માટે. પછી આર્ગોન ત્રીજો, તો આર્ગોન છે એ ધાતુ કર્મ વિધિની અંદર વપરાય છે, જેનો આપણે આગળના પ્રકરણની અંદર અભ્યાસ કરશું. તો ઊંચા તાપમાને જે ધાતુ કર્મ પ્રક્રમો થતા હોય ત્યાં આર્ગોન મુખ્ય વપરાય છે. નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા, પછી વિદ્યુત બલ્બની અંદર જે આપણે ફ્લોરોસન્ટ ટ્યુબ આવે છે, સફેદ ટ્યુબ, એની અંદર નિષ્ક્રિય વાયુઓ ભરેલા હોય. પછી હલકા કક્ષાની ખાલી ઓછા રૂપિયામાં જે મળે એવી ટ્યુબો બનાવી હોય તો એના માટે હલકા ઝેનોન અને ક્રિપ્ટોન જે સસ્તા વાયુઓ છે એનો ઉપયોગ થાય. નીચી ગુણવત્તા ધરાવતા બલ્બમાં નિષ્ક્રિય વાયુ તરીકે વપરાય, એમાં ફક્ત ઝેનોન અને ક્રિપ્ટોન વપરાય છે. પછી પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપન માટે પ્રયોગશાળામાં જે પદાર્થ પડેલા હોય હવા સાથે ઝડપથી પ્રક્રિયાઓ કરતા હોય તો એની પ્રક્રિયાને અટકાવવા માટે એને નિયોનવાળા નિષ્ક્રિય વાતાવરણમાં મૂકવામાં આવે, કારણ કે નિયોન નિષ્ક્રિય છે એટલે એ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં, એટલે હવાથી એનું રક્ષણ થાય. તો આ હતા આપણા સમૂહ 18ના તત્વોના ઉપયોગો. બસ અહીંયા પાઠ પૂરો થાય. આખો પાઠ એકવાર ફરી તૈયાર કરી લેજો. આગળનો જે સમૂહ 16 અને 17 એ તો આગળ 15 અને 16 તો એ આગળ ચડાવેલા હતા. આ 17 અને 18 તમે જ્યારે આવશો ત્યારે આ પ્રકરણની અંદર શોર્ટ ક્વેશ્ચન અને એના પ્રશ્નો એની ટેસ્ટ ત્યારે ગોઠવશું. હવેનો જે નેક્સ્ટ પીરિયડ આપણો જે શરૂ થશે એની અંદર આપણે વિદ્યુત રસાયણ પ્રકરણ 3, પહેલું પ્રકરણ અત્યારે આપણે નહીં લઈ, એ છેલ્લે લેશું. પ્રકરણ 3 વિદ્યુત રસાયણ અને પછી રાસાયણિક ગતિકી, આ રીતે આગળ વધશું. તો હવે વિદ્યુત રસાયણ પ્રકરણ છે એ નેક્સ્ટ પીરિયડની અંદર ચાલુ કરશું.